પાલનપુરમાં હત્યાનો હાહાકાર, ગુમ થયેલી મહિલાની 2 દિવસ બાદ લાશ મળી. બનાસકાંઠામાં પાલનપુરામાં ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. હનુમાન ટેકરી નજીક એક મહિલાનો મૃતદેહ મળતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલા છેલ્લા 3 દિવસથી ગુમ હતી. પરિવાર દ્વારા શોધખોળ બાદ અંતે 2 દિવસ પછી મહિલાની લાશ મળી આવી હતી. આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે મહિલા અગાઉ રેખા નામના યુવતીને પશુપાલન માટે આશરે 22 તોલા સોનાના દાગીના આપ્યા હતા. આ મામલે પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટનાને લઈને સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ન્યાયની માંગણી કરી છે. પરિવારજનોએ પણ ટોળા સાથે પોલીસ મથકે પહોંચી ન્યાયની ગુહાર લગાવી હતી. હાલ પાલનપુર પશ્ચિમે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था। उसने बोला था मैं 1 साल में देती हूँ, तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए 35 लाख और 80 तोला दागीना था। तो उसने लेने के लिए फ़ोन करने के बाद दीदी गई लेने के लिए। तो उसके बाद उधर से लड़का आते हैं गाड़ी लेके, 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं। तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके। तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का खड़ा होते हैं तो वो घबरा जाती है, तो उतावल में जाती है। वो तंबू में जाने के बाद बाहर निकलती नहीं है। वो मने वो प्रूफ चाहिए। किसने लिया था सर दागीना सोना? दागीना रेखा बहन ने लिया था, जिसका तंबू है उसने लिया था। कौन है ये रेखा बहन? रेखा बहन वही हनुमान टेकरी बहन थी। बहन पड़ी ही है 10-15 साल से है, अपना घर का जैसे संबंधी है। अभी आपकी क्या मांग है? मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को, जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए। इधर से हम लोग जाएंगे नहीं। हाँ, वरघोड़ा हम लोग निकालेंगे तो निकालेंगे, उसको वरघोड़ा का बीच में निकालने चाहिए। निकालेंगे नहीं ना तो हम लोग उसको मार डालेंगे। क्या नाम आपका? मेरा कौशल्या बहन आशुतोष पटेल। આકેડીવાળા છે. આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા. પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી. જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે એફઆઈઆરની નોંધણી કરી. એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે. એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે. મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ. એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને. જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે. એમના મિત્રો છે 2-3, એ લોકો ઉપર શક છે. હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે. હવે ખબર પડશે કે શું છે શું નહીં. અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે, બીજા જેન્ટ્સ છે એવું પણ છે. પણ મહિલા હોય કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે, એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે.